शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર। તો તેમાં પ્રાસ્તવિક માહિતી જોઈએ કે અરુણા વહેલી સવારે જે સમાચાર વાંચતી હતી ત્યારે તેની પૂર્વ બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી। એટલે કે પૂર્વા જે છે એ એની બાજુમાં શું કરતી હતી તો કે લેશન કરતી હતી। અરુણા મોટેથી વાંચતા બોલી, લિબિયામાં ક્રાંતિ। આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો કે અરુણા જ્યારે જોશથી બોલી ત્યારે જે છે એ પૂર્વાએ એને પ્રશ્ન કર્યો કે મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? ક્રાંતિ શા માટે કરવામાં આવે છે? ત્યારે અરુણા જવાબ આપે છે કે જો બેટા લોકોને જરૂરિયાત ન સંતોષાય અને આર્થિક રીતે પાયમલ બને તો ક્રાંતિ તરફ વળે છે। લોકોની જે જરૂરિયાત છે એના મુજબ સંતોષાય નહીં એટલે લોકો શું કરે છે તો કે ક્રાંતિ કરતા હોય છે। આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગળ બની ગઈ હતી। ત્યારે આવું થયું હતું। ચાલ હું તને સમયના ભારતીય જીવનની વાત કરું કે આપણે ઊંડાણપૂર્વક ભારતીય જીવન કેવું હતું એના વિશે અભ્યાસ કરીએ। તો કે ભારતની આર્થિક સમૃદ્ધિ જે છે એ 18મી સદી સુધી યથાવત રહી હતી। એટલે કે 18મી સદી સુધી જે છે એ યથાવત હતી। ઔરંગઝેબને અવસાન બાદની આરક્ષકતા પણ તેને નુકસાન પહોંચાડી શકે ન હતી। કે ઔરંગઝેબ જે છે એના અવસાન બાદની પણ જે છે આરક્ષકતા એને એક પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે એમ હતી નહીં। વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગ અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા। કે જે છે એ વેપાર વાણિજ્યનું સંગઠન જે છે, ઉદ્યોગો છે, ઉત્પાદન પદ્ધતિ છે અજોડ હતા। એ 18મી સદીના ઇતિહાસકારોએ સ્વીકાર કર્યો છે અને તેમની સાથે સાથે તેમના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમલ જે છે એ દેશ બની ગયો છે અને તેની સાથે કાચો માલ પેદા કરનાર જે છે એ કારખાનામાં તૈયાર માલનું વિશાળ બજાર પણ બન્યો છે। તો હવે જોઈએ અંગ્રેજ શાસન સમયે ખેડૂત અને ખેતી। કે અંગ્રેજ શાસન જ્યારે હતું ત્યારે એ સમયગાળા દરમિયાન જે ખેડૂતો હતા એ ખેતી કેવી રીતના કરતા? તો કે બંગાળ, બિહાર અને ઓડિશાના દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજો પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું। એને આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર કયું હતું તો કે ખેતી। તો કે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારામાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા। કે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગ જે છે એ તેઓ શું કરવા લાગ્યા તો કે વધારામાં વધારે જે છે એ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા અને પરિણામે જે છે એ ખેડૂત વર્ગ પાયમલ થયો કે જેમ જેમ ગરીબી રેખા નીચે આવતો ગયો। ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં। ઘણી વખત એવું પણ થતું કે ખેડૂત જે છે એ મહેસૂલો ઘરના દાગીના વેચીને પણ ભરી શકતા નહોતા। પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવી। પરિણામે શું કરવામાં આવ્યું કે તેમની જે જમીન જે છે એ વહેંચી નાખવામાં આવી અને ખેડૂતની ઘણી ખરી જમીન છે એ દેવામાં પણ ડૂબી જતી હતી। કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમલ થયા। ઘણા ખેડૂતો જે છે એ આનો ભોગ બની અને પાયમલ પણ થયા અને ખેતીવાડી શું થઈ તો કે ભાંગી પડી। એમાં ઈસવીસન 1770ની અંદર બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો કે ખૂબ જ દુષ્કાળ પડ્યો અને આ દુષ્કાળને લીધે જે છે એ ભૂખમરના કારણે ખૂબ જ લોકો મરી ગયા અને એમની સાથે સાથે કોર્નવોલિસ નામનો જે ગવર્નર જનરલ હતો એ કાયમી જમાબંધીની નામની મહેસૂલ પદ્ધતિ તેમને અમલમાં મૂકી। તેમની સાથે સાથે જે છે એ આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીન મહેસૂલ નક્કી કરી તેમજ તેમની સાથે જે છે એ કાયમી હક જમીનદારોને આપવામાં આવે
એ માટે કોઈ નિશ્ચિત બનાવી અને પડખે ઊભો રહે તેવો જમીન વર્ગ જે છે એ એને ઊભો કર્યો, કે કોઈ પણ જમીન વર્ગને કાંઈ પ્રશ્ન હોય તો એનાથી નિરાકરણ આવી શકે એવો એક જમીન વર્ગ ઊભો કર્યો. અને ખેડૂતોએ જે છે એ ખૂબ જ તનતોડ મહેનત કરી. તાડ તડકો વેઢીને જમીન ખેડીને પાક પેદા કરતાં તેનું શોષણ થયું. આટલી જો તાડ તડકો વેઠી અને ખેડીને પાક પેદા કર્યો છતાં પણ એનું શું થયું તો કે ખૂબ જ શોષણ થયું. સમાજ જીવનને લાગ્યું ગ્રહણ, કે વોરેન હેસ્ટિંગ્સ જે છે એના સમયની અંદર જે છે એ મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને આપણે સોંપવામાં આવ્યું હતું તે કલેક્ટર કહેવામાં આવતા, કે વોરેન હેસ્ટિંગ્સના સમયમાં જે કાંઈ કામ સોંપવામાં આવે તેને કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા. અને તેઓ શું કરતા તો કે ન્યાયાધીશનું પણ કામ કરતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણી દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયત ગામડાનો બધો વહીવટ સંભાળતી, કે જૂની વખતમાં જે છે એ એક નાનો પ્રજાસત્તાક હતું, જ્યારે ગ્રામ પંચાયતો હતી એ જ દરેક વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી આ એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. દેશની જે કરોડરજ્જુ છે એના જેવી એક આ ગ્રામ સ્વરાજ્યની એક મોટી સંસ્થા હતી. અને એમના જે બહારના આક્રમણો વખતે જે છે એ શાસન વ્યવસ્થા વખતે જે છે એ ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ બાજુમાં એની ઊભી રહી. અને સાથે સાથે અંગ્રેજોએ કરેલી આ નવી શાસન પદ્ધતિથી તે સંસ્થાઓ જે હતી એ શું થઈ તો કે નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી એના લીધે જે છે એ લોકોમાં શું થયો તો કે ભય ઉત્પન્ન થયો. અને લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે, કે ઇરાદાપૂર્વક જે છે એ અંગીકાર કરાવી અને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો ભાગ જે છે એ ખૂબ જ નાશ કરવા માગે છે. તેમજ રેલવે અને લશ્કર ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ, કે આવી અવગણના કરવા માટે રેલવે અને લશ્કરના ભારતની સામાજિકની અણગણના કરવામાં આવતી હોવાથી આવી માન્યતા લોકોમાં ઊભી થઈ. અને આ માન્યતાને લીધે આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી પડશે, અને જો એ નહીં ભરે તો એને દંડ કે સજાપાત્ર થશે. તો આ રીતે દિલમાં રોષ અને નફરતની લાગણી પણ ઉત્પન્ન થઈ. ભારતીય વેપાર અને ઉદ્યોગનો વિનાશ, તો કે હિંદની હાથસડો યુરોપ તેમજ એશિયાને જોઈ કાપડનો બધો માલ પૂરો પાડતી, કે હિંદની હાથસડો જે છે એ યુરોપ અને એશિયાને જોઈ એ કાપડનો જેટલો માલ હતો એ પૂરો પાડતી. અને તેમની સાથે સાથે જે પશ્ચિમના વેપારીઓ હતા એ માલ ખરીદવા માટે અહીં આવતા. તેમજ તેમની સાથે હિંદમાં બનતું શણ જે છે, ઊન છે, રેશમ છે, તેમજ સૂતરના કાપડની વિદેશની માંગ ખૂબ જ રહેતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયા મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતના અઢળક સોના ચાંદીની આયાત થતી. જે આ વિવિધ વસ્તુની માંગ રહેવાને કારણે ભારતમાં આના બદલામાં જે છે એ અઢળક સોના ચાંદીની જે છે એ આયાત થતી હતી. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાં એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડ ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા, કે આ જે પાક ઉત્પાદન થતો એના રૂપિયાથી જે અંગ્રેજો છે એ ઇંગ્લેન્ડમાં નવા નવા ધંધાઓ વિકસાવવા લાગ્યા. અને તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા, કે તેમના કારખાનાઓ જે છે એ ખૂબ જ ધમધમવા લાગ્યા. ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત નાખી. જ્યારે હિંદના કાપડમાં ભારતમાં જકાત વગર આવતું અને હિંદના કાપડની અંદર 80% જે છે એ જકાત નાખતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. ભારતમાં જ ઉત્પન્ન થાય અને એ જ માલ જે છે એ આપણા ભારત દેશની અંદર શું થાય તો કે મોંઘો પડે. આ હરીફાઈમાં ભારતીય હસ્તોદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિને કારણે કાપડ બનાવવાના ધાતુઓ, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગો નાશ પામ્યા. ઘણા હુનર ઉદ્યોગો જે હતા એ નાશ પામ્યા.
અને ધીમે ધીમે જે ભારતના ગ્રામ્ય કારીગરો છે એની ગરીબાઈ પણ જે છે એ વધવા લાગી. સુધારાઓ તરફ શંકા કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ હતો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણી ધીમે ધીમે ફેલાવા લાગ્યો અને આ ફેરફાર થોડી હિંદ સુધી પહોંચી કે હિંદના લોકો સુધી આ ફેરફારની જે છે એ પહોંચી ગઈ અને અંગ્રેજ શાસકો જે હતા એ રસ લેવા લાગ્યા અને લાભકારક સુધારા કરી અને વિલિયમ બેન્ટિકના પ્રમાણે વધારે તેમને માનપાન પણ મળ્યું. બેન્ટિક જે છે એ કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી કે બેન્ટિકે જે છે એ કંપનીના વહીવટી ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું અને તેના બદલામાં જે છે એ અદાલતને ન્યાય માંગવા માટે માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા પણ આપવામાં આવી. રાજારામ મોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો સાક્ષી રિવાજ બંધ કરાવવા ઘણા વખત પ્રયાસ કરી રહ્યા હતા. રાજારામ મોહન રાય જે હતા એ ઘણા બીજા સુધારકો જે છે એ રાક્ષસી રિવાજ બંધ કરાવવાના પ્રયાસો પણ કરી રહ્યા હતા અને બેન્ટિકે આ સુધારકોને વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1819માં અમલમાં મૂક્યો કે સતી થવાનો જે કાયદો જે છે એ 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતના સુધારક તો ઈચ્છતો હતો અને કુવો રિવાજો અટકાવવા પ્રયત્ન કરતા આ સુધારકોને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાને નજર જોવા લાગ્યા કે આ જે સુધારકો માટે જે કુરિવાજો હતા એ અટકાવવાનો પ્રયત્ન કરતા અને તેમની સાથે સાથે જે છે એ સુધારાઓ માટે જે છે એ રૂઢિચુસ્ત લોકો જે હતા એ નજરે જોવા લાગ્યા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચાઓનો ઠરાવ કર્યો કે 1 લાખ રૂપિયા જે છે એ ખર્ચ કરી શકે અને તેમની સાથે 1834ની અંદર જે છે ધારાશાસ્ત્રી અંગ્રેજી કેળવણીનો વિચાર પણ આવ્યો અને એમની સાથે જે છે એ શિક્ષણ પદ્ધતિ હિન્દી યુવાનોને જોઈ તેવો લાભ પણ ન મળ્યો કે અંગ્રેજ પદ્ધતિ જે શિક્ષણ પદ્ધતિ હતી એનો લાભ પણ એને ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાયેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા કે જે પોતાના પૂર્વજોએ જે છે એ શિક્ષણની પદ્ધતિ મેળવી એ ભારતીય લોકો જે છે એ ધીમે ધીમે ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ અને વિવિધ દેશની અંદર જે છે એ અંગ્રેજી શિક્ષણ શરૂ થયું. આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. આ શિક્ષણ પદ્ધતિ જે છે એનો વિરોધ થયો અને મહાત્મા ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા કે એ ગુલામી કરવી પડે એવું શિક્ષણ આપણે મેળવવું જોઈએ નહીં, એટલે કે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવવું જોઈએ નહીં. 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1857ની અંદર અલગ અલગ જે યુનિવર્સિટીઓ હતી એની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈ ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. અંગ્રેજી શિક્ષણ જેમ જેમ આગળ વધતું ગયું એમ અંગ્રેજી કર્મચારીઓ પણ તેમને મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય રાષ્ટ્રવાદી માનસ પણ ઘડવામાં લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કારખાનાઓ ધમધમવા લાગ્યા. આવી જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ એમ તેમના કારખાનાઓ જે છે એ ખૂબ જ ધમધમવા લાગ્યા. માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રો શોધવા થતી લાગી અને આવી વાહન વ્યવહારની જે સંદેશાની માંગ હતી એને પહોંચી વળવા માટે નવા યંત્રોની શોધ છે એ થવા લાગી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો લાભ મળશે જ, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે કે જેનો ઉપયોગ કરવામાં આવે અને વેપારને લાભ મળે તેવી જે છે એ લશ્કરી અંકુશો પણ તેમાં રાખવામાં આવી. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. આ પ્રકારના જે વિવિધ હેતુ જે છે એમાં સૌપ્રથમ રેલવે શરૂ કરવામાં આવી. તો એમાં તો આપણને ખબર છે કે સૌપ્રથમ 1853ની અંદર મુંબઈની અંદર થાણા વચ્ચે જે છે એ રેલવે શરૂઆત થઈ. ભારત જેવા વિશાળ દેશને દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશો આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી કે 1854થી જ જે છે એ તાર ટપાલ સેવાની જે આધુનિક પદ્ધતિઓ જે હતી એ વિકસાવવામાં
આવી અને આ નજરે રાખવા માટે જે છે એ પરદેશી રાજ્યના સંદેશો આપવા માટે આવી પદ્ધતિઓ અપનાવવામાં આવતી. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રનો વ્યાપ વધવો શરૂ થયો કે તેની સાથે સાથે જે છાપખાના અને વર્તમાનપત્રો છે એનો વ્યાપ પણ વધતો ગયો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. જે બ્રિટિશ શાસનના સુધારાઓ જે છે એ અંગ્રેજોના હિત માટે હતા અને તેમની સાથે જે છે એ રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે ભારતીયો જે છે એ આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રહોરથી માહિતગાર બન્યો કે અંગ્રેજો જે કેળવણી પામેલો જે વર્ગ છે એ આખા વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો અને તેમની સાથે જે છે જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી કે જેણે સમાજના સુધારણા માટે તેમજ રાષ્ટ્રીયના જાગૃતિના કાર્યક્રમ માટે ખૂબ જે અગત્યની ભૂમિકા ભજવી છે એનાથી આખો દેશ જે છે એ માહિતગાર બન્યો. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારત લોકો એકબીજાને નજીક આવ્યા કે આ જે જુદા જુદા વર્તમાનપત્ર જે છે તેમજ તાર ટપાલ છે તેમજ રેલવે છે તેમજ અત્યારે સ્પીડ પોસ્ટ જે છે એ તાર ટપાલથી થવા માંડી અને આવી જે ડાકઘરો જે છે એને લીધે છે એ ભારતીય લોકો જે છે એ એકબીજાથી નજીક આવ્યા. તો આ પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ કે આપણે આ પાઠની અંદર દરેક અંગ્રેજોની નીતિ જે હતી એના વિશે અભ્યાસ કર્યો કે અંગ્રેજોની નીતિ કેવી હતી અને એ નીતિ ભારતમાં કેવી રીતના અમલમાં આવી અને એ લોકોએ કેવા કેવા કાર્ય કર્યા એ પાઠ આપણે આ પાઠની અંદર અભ્યાસ કર્યો. આભાર.